નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં સ્થિત તાત્કાલિક હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા, અબોલ જીવો પ્રત્યેની કરુણાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો અને સેવાભાવી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ મહોત્સવની ઉજવણી સંપૂર્ણપણે વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવી હતી, જેમણે આધ્યાત્મિક વાતાવરણને વધુ ગહન બનાવ્યું હતું। આ મહોત્સવ દરમિયાન એક્યુપ્રેશર નિદાન કેમ્પ તેમજ કુદરતી ઉપચાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં ચિકિત્સક ગોપાલભાઈ ભરખડા અને શ્રી હિનાબેન ભરખડાએ નિસ્વાર્થ ભાવે સેવાઓ પૂરી પાડેલ હતી, જેનો મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ ભાગ લીધો હતો। લોકોએ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન કરાવીને કુદરતી ઉપચાર વિશે માહિતી મેળવી હતી। આ ઉપરાંત આશ્રમ દ્વારા ધોમધકતા તાપમાં અબોલ જીવોને રાહત પહોંચાડવા માટે વિનામૂલ્યે પક્ષીઓ માટે રહેવાના માળા અને પાણી માટે પાણીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કરુણામય પહેલની સર્વત્ર પ્રશંસા કરવામાં આવી રહી હતી। આ મહોત્સવમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। માનવતાના આ ઉત્તમ કાર્યમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને અમૂલ્ય યોગદાન આપ્યું હતું। આ કેમ્પની તમામ વ્યવસ્થા મેહુલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી। સાયંકાલીન શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય આરતીમાં વિશાળ સંખ્યામાં ભક્તોએ દિવ્ય દર્શન માટે જોડાયા હતા, તેમજ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। ત્યારબાદ હનુમાનજી દાદાના મહાપ્રસાદો સંતો, મહંતો, ભક્તો, ભાઈઓ, બહેનો અને નાના બાળકોએ હજારોની સંખ્યામાં એક સાથે બેસીને આનો લાભ લીધેલ હતો। સમગ્ર વર્ષ દરમિયાન ચાલતા હવનનો પણ લાભ લીધેલ હતો। સાથોસાથ બહોળી સંખ્યામાં ભાવિકોએ તાત્કાલિક હનુમાનજી મહારાજના સર્વ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, તેમજ આશ્રમમાં ચેતન ધૂણાના પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આમ શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધાર્મિક આસ્થા, આરોગ્ય સેવા, અબોલ જીવો પ્રત્યેની કરુણાના ભવ્ય ત્રિવેણી સંગમ સમાન રહી હતી, તેમજ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન અને સંચાલન તાત્કાલિક હનુમાનજી આશ્રમના મહંત શ્રી હનુમાનદાસ બાપુ, ગુરુ રામસુંદરદાસ બાપુ દ્વારા કરવામાં આવેલ હતો, અને તેમણે પણ આ મહોત્સવમાં ધાર્મિકતા અને વૈદિક પરંપરાથી ઉજવ્યો તે બદલ સર્વ ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।